નમસ્કાર દર્શક મિત્રો, હવે આઈએએસ થવું અઘરું નથી અને આ જ ધ્યેય સાથે આજે જીએસટીવી તમારી સાથે એક સિવિલ સર્વિસ એક્ઝામિનેશન્સ માટે ચર્ચા કરવા ઉપસ્થિત છે. આઈએએસ, આઈપીએસ અને આઈઆરએસ આ ઘણા લોકોનું સ્વપ્ન હોય છે અને આ સિદ્ધિ હાંસલ કરવી કઠિન પણ હોય છે, પણ જો લક્ષ્યાંક નક્કી હોય તો સફળતા અચૂક મળે જ છે. એમ કહીએ કે આ લક્ષ્યાંક સુધી પહોંચવા માટે તમારામાં સળગતી એક જીજીવિષા હોવી જોઈએ, એક અંદરનો વિલ પાવર હોવો જોઈએ, તમારું મનોબળ દ્રઢ અને મજબૂત હોવું જોઈએ. કોઈ પણ પરિસ્થિતિ તમને તમારા લક્ષ્યાંકથી ડગાવી નથી શકતી અને એમ કહીએ કે તમારું ડેડિકેશન એ હદનું હોવું જોઈએ કે તમને સફળતા અચૂક મળે. અને માટે જ આપણે ત્યાં કહ્યું છે ને કે સફળતા એને જઈને વરે જે પરસેવે નાય. ત્યારે આજના વિષય પર આજની અમારી ચર્ચા છે અને અમને વિશ્વાસ છે કે આ ચર્ચા આપને ચોક્કસપણે આપના લક્ષ્યાંક સુધી લઈ જવા માટે મદદરૂપ થશે. આપના ફોકસને ક્લિયર કરવા માટે અમે આપની સમક્ષ ઉપસ્થિત થયા છીએ. દર્શક મિત્રો, મારી સાથે જોડાયા છે ત્રણ મહાનુભાવો કે જેઓ આ જ પ્રકારની જાહેર પરીક્ષાઓ એટલે કે સિવિલ સર્વિસ એક્ઝામિનેશન એ રાજ્યની હોય એટલે કે જીપીએસસી હોય કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની હોય તેમાં તેઓ સફળતાપૂર્વક માર્ગદર્શન આપતા રહ્યા છે અને તેમના અનેક વિદ્યાર્થીઓ સિદ્ધિના શિખરો સર કરી ચૂક્યા છે. મારી સાથે બેઠા છે પ્રોફેસર મહેશભાઈ ઠાકોર, જ્યોગ્રાફીના નિષ્ણાત પ્રોફેસર છે, અમદાવાદની એચકે આર્ટ્સ કોલેજના એ ભૂગોળ વિષયના એક નિષ્ણાત પ્રાધ્યાપક પણ છે. એમની સાથે બેઠા છે પ્રોફેસર હરેશ પંડ્યા. હરેશભાઈ એ જાહેર પરીક્ષાઓના ખૂબ નિષ્ણાત અને ખાસ કરીને પોલિટી વિષયના તેઓ નિષ્ણાત છે. હરેશભાઈ, આપનું પણ સ્વાગત કરીએ છીએ આજના કાર્યક્રમમાં. અને એમની બાજુમાં બેઠા છે શ્રી રાકેશ ભારદ્વાજ સાહેબ. એ અંગ્રેજીના એક નિષ્ણાત પ્રાધ્યાપક છે. અમદાવાદની રાષ્ટ્રભાષા કોલેજમાં તેઓ અંગ્રેજી વિષયના પ્રાધ્યાપક પણ છે અને તેઓ પણ આ જ પ્રકારની જાહેર પરીક્ષામાં વિદ્યાર્થીઓનું ખૂબ માર્ગદર્શન કરતા રહ્યા છે. એથી વિશેષ આજે એક સફળતાના શિખરો સર કરી ચૂકેલો વિદ્યાર્થી અમારી સાથે જોડાયો છે અને એ છે એક પાક્કો ગુજરાતી છોકરો રાજ સુથાર. રાજ સુથાર 2019ની બેચમાં ફ્રેશ પાસ થઈને તાલીમ લઈને આવેલો આઈએએસ ઓફિસર છે અને રાજ સુથાર હાલમાં સુરેન્દ્રનગર ખાતે એક આઈએએસ ઓફિસર તરીકે ફરજ પણ બજાવે છે. રાજ સુથાર, આપનું સ્વાગત કરીએ છીએ આજના કાર્યક્રમમાં. સૌથી મહત્વની વાત એ છે કે આપણે જેને જીપીએસસી કહીએ છીએ અને યુપીએસસી કહીએ છીએ, તો હરેશભાઈ તમારાથી જ વાતની શરૂઆત કરીએ કે આ જીપીએસસી શું છે અને યુપીએસસી શું છે. આ સિવિલ સર્વિસ એક્ઝામિનેશનનો ઇતિહાસ શું છે? કારણ કે વર્ષો પહેલા જ્યારે અંગ્રેજો શાસન કરતા હતા ત્યારે આપણા સુભાષચંદ્ર બોઝ એ આઈસીએસ થયા હતા અને એવા અનેક યુવાનો એ વખતે આઈસીએસની પરીક્ષા આપતા હતા અને સિવિલ સર્વિસમાં જોડાતા હતા. પણ ભારત આઝાદ થયા પછી આપણે એને ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ તરીકે ઓળખીએ છીએ. તો આ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ શું છે અને આ સર્વિસીસમાં કયા લોકો પરીક્ષામાં બેસી શકે? હરેશભાઈ. રાઈટ, સુભાષભાઈ, બહુ સરસ ઇસ્યુ છે. આઈએએસ થવું અઘરું નથી. જી, આપણા વિદ્યાર્થીઓમાં આ એક બહુ જ મહત્વનો ભય રહેલો છે અને ખાસ કરીને એના જ કારણોસર ગુજરાતના વિદ્યાર્થીઓ ઘણા સમયથી પાછળ છે. જી જી, અહીંયા હું એક પૂર્તતા કરીશ જી કે કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષામાં જો આપણે આગળ વધવું હોય તો હું એવું માનું છું કે જેને જનરલ નોલેજ એક સમયે કહેતા હતા, જી, એ જનરલ નોલેજ એક પાયાની જરૂરિયાત છે. આવું જ બીજું જો એક જરૂર હોય તો એનામાં લિંગ્યુઅલ સ્કિલ હોવી જરૂરી છે. જી, અને ત્રીજું એનામાં એપ્ટિટ્યુડ્સ હોવા જરૂરી છે. જી જી જી, આમ કોઈ પણ પરીક્ષા હોય, ચાહે સ્ટાફ સિલેક્શન કમિશનથી શરૂ કરો કે પછી એમ વર્ગ 3ની કોઈ પણ જીપીએસસી કે ઇવન ગૌણ સેવા દ્વારા લેવાતી પરીક્ષા ગણો કે અન્ય બેન્કિંગની પરીક્ષા ગણો, એમ જીપીએસસી કે યુપીએસસી, જી, એમ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ અને રિઝનિંગ એપ્ટિટ્યુડ બે એપ્ટિટ્યુડ છે. ભાષાની વાત કરીએ તો પ્રાદેશિક ભાષા હોય, ગુજરાતી ભાષા હોય અને એવી જ એક અંગ્રેજી ભાષા હોય. અને એમ જનરલ નોલેજની જ્યારે વાત કરું છું ત્યારે નોલેજથી આગળ વધીને એ જનરલ સ્ટડીઝ બને છે
જી. અને જ્યારે એમાં સાંપ્રત એટલે કે કરંટ જોડાય છે તો એને આપણે જનરલ અવેરનેસ પણ કહીએ છીએ. જી 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 જી. એટલે આ પ્રકારની પરીક્ષા જ્યારે આપણે એક શરૂઆત કરીએ ત્યારે ત્યાંથી શરૂ થવું જોઈએ. હવે દરેક પરીક્ષામાં એના પ્લસ માઇનસ છે, રાઈટ. પણ હા, હું એમ કહું કે આપણે અહીંયા મુંબઈ જવું છે તો નડિયાદ, વડોદરા, સુરત થઈને જવાય. પણ હા, આપણું લક્ષ્ય મુંબઈનું હોવું જોઈએ. આપણા વિદ્યાર્થીઓમાં આ એક પ્રશ્ન નડે છે, કારણ કે લક્ષ્ય જ પહેલેથી નડિયાદનું નક્કી કરે કે વડોદરાનું નક્કી કરે અને પછી એમ કે હું પહેલા નડિયાદ જાઉં, પછી વડોદરા જાઉં ને પછી મુંબઈ જઈશ, તો એ શક્ય બનતું નથી. જી. અને એના જ કારણોસર મોટાભાગના વિદ્યાર્થીઓ પોતાનું જે લક્ષ્ય છે એ ચૂકી જતા અથવા તો લક્ષ્યમાં ઉણા ઉતરતા હોય એવું બનતું હોય છે. જી 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 જી. રાઈટ. હરેશભાઈ, તમારી વાત બિલકુલ સાચી છે. હરેશભાઈની વાતને હું જરાક ટૂંકમાં સમજાવવાનો પ્રયત્ન કરું તો વાત એમ છે, દર્શક મિત્રો, કે ડેસ્ટિનેશન તમારું ગંતવ્ય સ્થળ નિશ્ચિત હોવું જોઈએ. બીજી વાત એ છે કે તમારું સમર્પણ એટલે કે તમારું ડેડિકેશન કેટલું છે એ ગંતવ્ય સ્થળ સુધી પહોંચવા માટે. ત્રીજી વાત છે તમારું દ્રઢ મનોબળ એટલે કે ડિટર્મિનેશન સાથે તમે તમારી પરીક્ષાઓની તૈયારીઓ કરો છો કે કેમ. ચોથી વાત છે તમારી શિસ્ત એટલે કે યોર ડિસિપ્લિન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને ડિલિજન્સ એટલે કે ખંત, કરતા જાળ કરોળિયો, ભોંય પડી પછતાય, બરોબર ને. અને તેમ છતાં 7 વાર એક કરોળિયો નીચે પડે છે પણ એ છેવટે પોતાનું જાળું બનાવીને જંપે છે. એમ તમારામાં જો એ ખંત હોય, ધીરજ હોય, તો હું માનું છું કે આઈએએસ થવું કે આઈપીએસ થવું કે આઈએફએસ થવું કે કોઈ પણ સિવિલ સર્વિસ એક્ઝામિનેશનમાં પાસ થવું કે પછી જીપીએસસીની ક્લાસ 1-2 ની એક્ઝામ્સ હોય એમાં પાસ થવું એ હવે અઘરું નથી. હરેશભાઈ, મેં એવું સાંભળ્યું છે કે પહેલા અંગ્રેજીનો બહુ ભય હતો. અમે જયારે અર્લી 80s માં આઈએએસ ની તૈયારીઓ કરતા હતા ત્યારે માત્ર અંગ્રેજી ભાષામાં પરીક્ષાઓ લેવાતી હતી અને બીજી હિન્દી ભાષામાં આ પરીક્ષા થતી હતી. પણ સાંભળ્યું છે કે હવે ગુજરાતીમાં પણ આ પરીક્ષા લેવાય છે. સાચી વાત છે? યસ, બરાબર છે. જી. એક સમય હતો કે જ્યારે માત્ર અંગ્રેજીમાં લેવાતી હતી. જી. 1980 પછી એક આખી માંગણી ઊભી થઈ અને એના કારણસર પછી હિન્દી એક રજૂ થઈ અને ત્યાર પછી સતીશચંદ્ર કમિટીનો જે અહેવાલ આવ્યો એ અહેવાલના આધારે બીજી ભાષાઓને પણ પ્રાધાન્ય આપવા માટે એ મંજૂરી મળી અને લેટર ઓન એમ હવે અત્યારે દેશની માન્ય જેટલી ભાષાઓ છે એ તમામ ભાષાઓમાં આ પરીક્ષા આપી શકાય છે. જી જી જી. મહેશભાઈ, આપણે બાળકોને એટલે કે વિદ્યાર્થીઓએ આ જીપીએસસી યુપીએસસીની એક્ઝામ એટલે કે સિવિલ સર્વિસ એક્ઝામિનેશનની તૈયારીઓ કઈ ઉંમરથી કરવી જોઈએ અને ક્યારથી કરવી જોઈએ? ખરેખર તો વાલીઓ સજાગ હોય તો પોતાના બાળકને 10મા ધોરણની પરીક્ષા આપ્યા પછી સિવિલ સર્વિસ કે પછી જીપીએસસીની પરીક્ષા આપવાનું જો એને મગજની અંદર એક ટાર્ગેટ નક્કી કરાય, એક ધ્યેય નક્કી કરવામાં આવે કે આપણે તો આ જ પરીક્ષા આપીને આગળ કેરિયર બનાવવી છે. જી. તો હું નથી માનતો કે એ ત્યાર પછી 1 by 1 સ્ટેપ પ્રમાણે જે પણ કંઈ એની તૈયારી કરવાની હોય એ તૈયારી કરે અને એના કોલેજમાં આવે તો એને ખાસ કયા વિષયો રાખવાના, જે પણ કંઈ વિષય જે ફેકલ્ટીમાં જાય, કોઈ પણ ફેકલ્ટીમાં જઈને પણ યુપીએસસી કે જીપીએસસીના જે વિષયો છે એની તૈયારી તો એને 11-12મા ધોરણથી શરૂ કરી દેવી જોઈએ. ભલે પોતાનું ભણતર જે પણ કંઈ ફેકલ્ટીમાં હોય એ ચાલુ રાખે, પણ સાથે સાથે આ સિલેબસ પ્રમાણે એની અંદર રહેલા વિષયોની તૈયારી જો ચાલુ કરી દે તો ગ્રેજ્યુએટ થતા સુધી એને પોતાને ખબર પડી જાય કે મારે તો આટલું તો તૈયાર પરીક્ષા માટે કરવાનું છે, યાદ રાખવાનું છે અને મારે આઈએએસ થવું જ છે. હું નથી માનતો કે ગ્રેજ્યુએટ થયા પછી વહેલામાં વહેલી તકે આઈએએસ બની જ શકે. જી જી જી, તમારી વાત બિલકુલ સાચી છે મહેશભાઈ કે બાળકોએ ખાસ કરીને વાલીઓએ બાળકના મનમાં એક ગોલ નક્કી કરાવવો જોઈએ અને આ ગોલ નક્કી કર્યા પછી એક પ્રકારનો પુરુષાર્થ બરાબર જો થાય તો હું માનું છું કે એ એક સફળતા તરફ તમને દોરી જાય છે. રાકેશ ભારદ્વાજ, તમે તો અંગ્રેજીના પ્રાધ્યાપક છો, તો આ પ્રકારની પરીક્ષાઓમાં અંગ્રેજીનું શું મહત્વ હોય છે અને ખરેખર તો અંગ્રેજી શીખવાની શરૂઆત ક્યારથી કરવી જોઈએ? હવેની આ જીપીએસસીની યુપીએસસીની એક્ઝામમાં આ અંગ્રેજીનું શું મહત્વ છે? પ્રશ્ન સર આપનો
બહુ જ યોગ્ય છે. વિદ્યાર્થી મિત્રોને અને એમને ભણાવતા શિક્ષક મિત્રોને બંનેને હું અપીલ કરીશ કે વિદ્યાર્થીઓને એ બાબતે પહેલા એકદમ ક્લિયર કટ સમજાવી દેવું જોઈએ કે આ યુપીએસસી એક્ઝામ કે જીપીએસસીની ક્લાસ 1-2 ની એક્ઝામ એ બંને પરીક્ષામાં ઇંગ્લિશ વિષયનું જે સિલેબસ છે એ 12મા સુધીના લેવલનું હોય છે. 12મા સુધીમાં જેટલું પણ ગ્રામર કવર થતું હોય એટલું જ યુપીએસસી કે જીપીએસસી એક્ઝામમાં આવતું હોય છે. એટલે છોકરાઓના મનમાં એ જે પ્રશ્ન રહ્યા કરે છે કે આ બધી બહુ હાઈફાઈ એક્ઝામ છે, આમાં અમે પાસ થઈશું કે કેમ, સમય બગડશે, એના કરતા બીજું કંઈક કરી લઈએ, તો આ ગ્રંથિથી એમને સ્કૂલ લાઈફથી જ મુક્ત કરવામાં આવે. એના માટે તમામ જાતના સેમિનાર્સ યોજવામાં આવે છે શિક્ષકો માટે. તો હું એમાં એડ કરવા માંગુ છું ગુજરાત સમાચાર ટીવીના માધ્યમથી કે જ્યારે પણ શિક્ષકો માટેના કોઈ પણ સેમિનાર યોજાતા હોય તો એમાં શિક્ષકોને પિન પોઇન્ટેડ કરીને સ્પર્ધાત્મક પરીક્ષા વિશે એમને બહુ જ વ્યવસ્થિતપણે માહિતી આપવામાં આવે, કારણ કે એમના થકી વિદ્યાર્થીઓને માહિતી મળવાની છે. જી, બહુ જ મોટી સંખ્યામાં વાલી પોતે કાં તો અભણ હોય છે અથવા તો એમને એટલી માહિતી હોતી નથી. એટલે વાલીઓથી આપણે એક્સપેક્ટ કરીએ કે એ પોતાના બાળકોને આ એક્ઝામ વિશે પ્રેરિત કરે, તો એ મને લાગે છે એટલું યોગ્ય નથી. પણ યસ, સ્કૂલમાં જ્યારે બાળક આવે અને સ્કૂલિંગથી જ એમના મનમાં આ યુપીએસસી અને જીપીએસસી નું બીજ નું વ્યવસ્થિતપણે વાવેતર જો કરવામાં આવે તો મને નથી લાગતું કે આ એક્ઝામ વિદ્યાર્થીઓ માટે કોઈ પણ જાતની તકલીફ લાવી શકે. ફર્સ્ટ અથવા સેકન્ડ ટ્રાયલમાં જ એ લોકો બહુ જ વ્યવસ્થિતપણે આ પરીક્ષાને ક્રેક કરી શકે છે. એટલે રાકેશભાઈ, આ અંગ્રેજીનો ડર વિદ્યાર્થીઓને પુષ્કળ હોય છે જાહેર પરીક્ષાઓ માટેનો, તો એ ડરમાંથી મુક્ત થવું હોય તો એમણે ધોરણ 12 સુધીના અંગ્રેજીની પૂરતી તૈયારીઓ કરી હોય અથવા તો એટલું જ્ઞાન જો એમને હોય તો એમને આગળ પરીક્ષામાં વાંધો નથી આવતો, બરાબર ને? બિલકુલ. એમાં સાહેબ થોડુંક મારે જે ઉમેરણ કરવાનું છે જી, કે આપણા ગુજરાતમાં સ્પેશિયલી જી. જે કંઈ સિલેબસ સ્કૂલ લેવલ પર કે યુનિવર્સિટીમાં નક્કી કરવામાં આવે છે, એમાં જો જીપીએસસી અને યુપીએસસી એક્ઝામને અને એમની પેપર સ્ટાઇલને ધ્યાનમાં રાખીને જી, આપણું સિલેબસ અને એક્ઝામની પેપર સ્ટાઇલ રાખવામાં આવે તો વિદ્યાર્થીઓને સીધો બેનિફિટ મળી શકે છે. આ રજૂઆત છેલ્લા લાંબા સમયથી અલગ અલગ ક્ષેત્રે અલગ અલગ સેમિનાર્સમાં હું કરતો આવ્યો છું, પણ જોઈએ એટલી સફળતા હજી મળી નથી. 3-4 ટોપિક એવા છે કે જેમાં મારા કહેવાથી એ સિલેબસમાં વ્યવસ્થિતપણે એન્ટર થયા છે. પણ સિલેબસમાં એ એન્ટર થાય અને વ્યવસ્થિતપણે મેન્શન કરવામાં આવે કે આ પર્ટિક્યુલર ટોપિક જીપીએસસી ની એક્ઝામમાં આટલા માર્કમાં આવે છે, યુપીએસસી ની એક્ઝામમાં આટલા માર્કમાં આવે છે, તો આવી નોટિસના બહાને પણ છોકરાઓમાં એક અવેરનેસ ઊભી થાય. જી જી જી, અને લોકો કમ્ફર્ટેબલ ફીલ કરે. જી, આપણી સાથે આઈએએસ રાજ સુથાર સુરેન્દ્રનગરથી જોડાયેલા છે અને તેઓ આજે અત્યારે સુરેન્દ્રનગરની કલેક્ટર કચેરીમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે. રાજ, આપનું સ્વાગત કરીએ છીએ. રાજ બીટેક થયેલા છે અને સુરતથી એમણે પોતાનો એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યો છે. પણ મજાની વાત એ છે કે અમદાવાદના ન્યૂ સીજી રોડ પર આવેલી એક શાળામાં એમણે પોતાનો સ્કૂલનો અભ્યાસ કર્યો હતો અને પાક્કા અમદાવાદી છે રાજ સુથાર. તો રાજ સુથાર, તમને ખૂબ અભિનંદન આપીએ છીએ અને સાથે જ સૌથી પહેલો પ્રશ્ન એ છે કે તમને ક્યારે એવું લાગ્યું હતું કે તમે આઈએએસ થવા માટે એક સક્ષમ વિદ્યાર્થી છો? જી. ડોક્ટર સુભાષ, મારો અવાજ આવી રહ્યો છે? Yeah, you are audible. Please go ahead. થેન્ક યુ ફર્સ્ટ ઓફ ઓલ આટલું જનરસ ઇન્ટ્રોડક્શન માટે. અને આઈએએસ નો જ્યારે મને વિચાર આવ્યો, હું બીટેક કર્યા પછી 3 વર્ષ માટે બેંગ્લોરમાં ડીઆરડીઓમાં એઝ અ સાયન્ટિસ્ટની જોબ કરતો હતો. જી જી જી. અને ત્યારે જ બેંગ્લોરમાં જોબ કરતા કરતા મને વિચાર આવ્યો હતો
કે મારે હવે આઈએએસ ની એટલે યુપીએસસી સિવિલ સર્વિસીસ એક્ઝામની મારે પરીક્ષા આપવી છે. જી એનું મુખ્ય કારણ એ હતું કે હું જો DRDO માં જે કામ કરતો હતો એ મારા ઓફિસની અંદર જ કામ કરતો હતો અને પબ્લિક જોડે વધારે એટલું કોઈ ઇન્ટરેક્શન નહોતું. તો મુખ્ય કારણ એ જ હતું કે પબ્લિકની વચ્ચે રહીને અને એમના માટે જે વિઝિબલ દેખાય એવું કામ કરવાનું હતું. એટલા માટે કરીને જ આ એક્ઝામ આપવાનો મને વિચાર આવ્યો. જી અને તમે પહેલા ટ્રાયલે પાસ થયા કે તમારે થોડા વર્ષો સુધી પરીક્ષાની તૈયારી કરવી પડી અને પછી તમે પરીક્ષામાં બેઠા? ના સુભાષભાઈ, આ મારો સેકન્ડ એટેમ્પ્ટ હતો. ફર્સ્ટ એટેમ્પ્ટમાં મેં પ્રિલિમ્સ ક્લિયર કરી હતી પણ મેઇન્સમાં હું નાપાસ થયો હતો અને બીજા એટેમ્પ્ટમાં હું પાસ થઈ ગયો હતો. જી 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 તમને ખૂબ અભિનંદન. અને તમે જે તૈયારીઓ કરી હતી આ પરીક્ષાની એ કેવા પ્રકારની તૈયારી કરતા હતા તમે? સર તૈયારી આમાં એવું હતું કે મેં આનો આઈડિયા નતો એક્ઝામનું કઈ રીતે કરાય, કારણ કે એકદમ નવું હતું મારા માટે. સ્ટાર્ટિંગમાં હું ખાસા બધા લોકોને મળ્યો જે એમની તૈયારીઓ કરતા હતા. એક બ્રીફ આઈડિયા લીધો મેં એક્ઝામ કઈ રીતની છે, કયા કયા અંદર તબક્કાઓ છે. મુખ્ય 3 તબક્કાઓ હોય છે આ એક્ઝામમાં: પ્રિલિમ્સ, મેન્સ અને પર્સનાલિટી ટેસ્ટ. હવે પ્રિલિમ આ ત્રણેય તબક્કાઓ એક સાથે ઇન્ટરલિંક છે, એટલે તમે એક માટે તૈયારી કરો તો બીજામાં બી એ તમને મદદરૂપ કરે છે. તો આ મારું બિગિનિંગ હતું. પછી એના પછી કઈ બુક્સ વાંચવી એટલે એના માટે બુક લિસ્ટ આખી નીકાળી મેં. સ્ટાર્ટિંગ મેં બેઝિક NCERTs થી કર્યું હતું. 11-12મા ધોરણની NCERTs થી મેં સ્ટાર્ટ કર્યું. એના પછી રેફરન્સ બુક બીજી હાઈ એન્ડ મેં એની ઉપર ગયો. હરેક વિષય માટે 2-3 રેફરન્સ બુક હોય છે, પણ મારી પાસે જોબ કરતો હતો એટલે સમયનો બી અભાવ હતો, એટલે હરેક વિષય માટે એક રેફરન્સ બુક ઉપર મેં અભ્યાસ કર્યો અને એને જ રિવાઇઝ કરવાનું રાખ્યું મેં. અને એના પછી જ પ્રેક્ટિસ કરી. જે બી વિષય વાંચ્યો હોય, ધારો કે ઇતિહાસ વાંચ્યો છે, એને રિવાઇઝ કર્યો અને એની ટેસ્ટ સિરીઝ અને પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન મેં સોલ્વ કર્યા. તો આ ઓવરઓલ આવી રીતની હતી મારી તૈયારી. જી જી તમે કયા વિષયો પસંદ કરીને આ પરીક્ષામાં બેઠા હતા? સુભાષભાઈ, આમાં વિષય જે હોય છે ઓપ્શનલ નું આપણે ચૂઝિંગ આપણે મેન્સ માટે કરવાનું હોય છે. પ્રિલિમ્સમાં આપણે વિષય ચૂઝ નથી કરવાનો હતો. એટલે ઓપ્શનલમાં મેં સમાજશાસ્ત્ર, સોશિયોલોજી એઝ અ ઓપ્શનલ મેં સિલેક્ટ કરીને એક્ઝામ આપી હતી. રાજ, 1 મિનિટ તમને રોકું છું. તમે એન્જિનિયરિંગના વિદ્યાર્થી, બીટેક થયેલા છો, તો સોશિયોલોજી વિષય કેમ રાખ્યો? કેમ તમારા ભણવાના જ સબ્જેક્ટ એટલે કે તમે એન્જિનિયરિંગમાં જે વિષયો રાખ્યા હતા એ જ વિષયો સાથે કેમ તમે એપિયર ન થયા? સર, એન્જિનિયરિંગ બી છે જે ઓપ્શનલ તરીકે તમે વિષય લઈ શકો છો. અને ઇવન મારી જે જોબ હતી DRDO માં, ધેટ વોઝ ઓલસો રિલેટેડ ટુ મેકેનિકલ એન્જિનિયરિંગ ઓનલી, જે મારો સબ્જેક્ટ છે. પણ જ્યારે હું UPSC ની એક્ઝામની તૈયારીઓ કરતો હતો, એમાં જેમ આપણા પહેલા કો પેનલિસ્ટે વાત કરી કે કરંટ અફેર્સ અને જનરલ સ્ટડીઝ બંને વાંચવાનું આવે છે. તો મેકેનિકલ એન્જિનિયરિંગ હું ત્યાં આગળ જોબમાં બી આખો 8 થી 10 કલાક એની ઉપર કામ કરતો હતો ને આયા પછી મારે એના લીધે જનરલ સ્ટડીઝની જે અભ્યાસમાં થોડું મને તકલીફ પડતી હતી, એટલે ટ્યુનિંગ નહોતું મળતું. એટલા માટે મેં સમાજશાસ્ત્ર લીધો, જે મને જનરલ સ્ટડીઝમાં બી ખાસો એવો ઉપયોગ કરી શકે છે, મેન્સ અને પ્રિલિમ્સ માટે બી. અને ઇવન મેન્સમાં એક એસે નિબંધનો બી પેપર આવે છે, એમાં બી એનો ખાસો ઉપયોગ થાય છે. એટલા માટે કરીને સમાજશાસ્ત્ર લીધો હતો. જી જી તમારી વાત સાંભળવાની ખૂબ મજા આવી. હજુ પણ બીજા સવાલો સેકન્ડ રાઉન્ડમાં આપને પૂછીશું, એટલે તમે અમારી સાથે સતત જોડાયેલા જ રહેજો. આપણે હરેશભાઈ પાસેથી જાણીએ. હરેશભાઈ, આ GPSC ને UPSC નું માળખું શું છે અને GPSC ની પરીક્ષા કયા વર્ગના અધિકારીઓ માટે લેવાય છે અને UPSC ની એક પરીક્ષા આપવાથી કઈ કઈ કેડરમાં આપણે પસંદ પામીએ છીએ? જી, મેં હમણાં શરૂઆતમાં જેમ ઉદાહરણ આપ્યું એમ કે GPSC એ આપણે માનીએ તો બરોડા છે અને UPSC એ મુંબઈ છે. અચ્છા, એટલે કારણ કે આમાં હું થોડો જ્યારથી સ્પીપા સાથે સંકળાયેલો હતો અને ત્યારથી ઘણી બધી વાર ઇન્ટરેક્શન થયા છે, એટલે GPSC પણ UPSC ને ફોલો કરે છે. અને UPSC ઘણીવાર એવા સેમિનાર્સ પણ કરે છે કે જેમાં GPSC અને સ્પીપાના જે ફેકલ્ટીઝ છે એ લોકોની સાથે પણ ઇન્ટરેક્ટ કરે છે. આવા કંઈક એ લોકોના ચેન્જીસ જે કંઈ એ લોકોના ફોર્મેશનમાં હોય ત્યારે આ બધી બાબતોમાં. એટલે ઓલમોસ્ટ આપણે
ઘણા વર્ષોથી આવું થઈ રહ્યું છે કે યુપીએસસીની જે પેટર્ન છે એને જીપીએસસીમાં ફોલો કરવામાં આવે છે. ચોક્કસ છેલ્લા ઘણા સમયથી જીપીએસસીએ એક સારો સુધારો કર્યો છે, જે યુપીએસસીમાં થવા માટે ઘણા વર્ષોથી રજૂઆત છે પણ હજી થયો નથી, અને તે કે ઓપ્શનલ સબ્જેક્ટ કાઢી નાખવામાં આવ્યો છે. રાઈટ, એટલે જીપીએસસીમાં ઓપ્શનલ સબ્જેક્ટ નથી જે પહેલા હતો. રાઈટ, તો એ અનુસાર આમ જોવા જઈએ તો એમાં પણ બંનેમાં પ્રિલિમ પરીક્ષા છે, બંનેમાં મેઇન્સ પરીક્ષા છે, બંનેમાં ઇન્ટરવ્યુ છે. બંનેમાં પ્રિલિમ પરીક્ષા 200 માર્ક્સની છે. હા, ચોક્કસ જીપીએસસીની પ્રિલિમ અને યુપીએસસીની પ્રિલિમમાં થોડો ફેર છે. હમણાં જ પ્રોફેસર ભારદ્વાજે જે કહ્યું ત્યારે પણ હું થોડી રજૂઆત કરવા ઈચ્છતો હતો કે યુપીએસસીનું પેપર 1 અને પેપર 2 જે છે, એમાં પેપર 2 જેને સીસેટ કહેવામાં આવે છે, એમાં ઇંગ્લિશ થોડું આવે છે, કોમ્પોઝિશન ટાઈપ, કોમ્પ્રિહેન્સિવ થોડું હોય. એને હવે ઘણા સમયથી, ખાસ કરીને એનડીએ ગવર્મેન્ટ સમક્ષ રજૂઆત થઈ ત્યારથી એને બહુ ભાર આપવામાં આવતો નથી. એટલે પેપર 2નું જે કંઈ વેટેજ છે એ 33% સુધી મર્યાદિત કરી દીધું, અને એમાં ક્વોલિફાઈંગ હોય ધેટ ઇઝ સફાઈસ, એટલું પૂરતું છે. એટલે એ સંજોગોમાં પેપર 1 જે છે એમાં જે જનરલ સ્ટડીઝ છે એ વધુ મહત્વનું બને છે. જી, જીપીએસસીમાં પેપર 1 અને 2 બંનેમાં 4 વિષયો વહેંચી દીધા છે. એમ પેપર 1માં હિસ્ટ્રી છે, કલ્ચર એટલે કે સાંસ્કૃતિક બાબતો છે, રાજ્યશાસ્ત્ર છે એટલે કે બંધારણ, અને એ પણ છે એમાં, અને એ ઉપરાંત ગાણિતિક બાબતો છે. જી, પેપર 2ની અંદર ભૂગોળ છે, ઇકોનોમી અર્થતંત્ર છે, વિજ્ઞાન છે અને કરંટ અફેર્સ છે. એમ આ રીતે એની અંદર 2 એ પડે છે. જી, પ્રિલિમ એ માત્ર ક્વોલિફાઈંગ ટેસ્ટ છે. એમાં પાસ થયા પછી તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે એ મેરિટોરિયસ ઉપર જાય છે, કે તમારું મેરિટ પર તમે સિલેક્શન થતું હોય. એટલે કુલ જગ્યાઓના લગભગ 13 થી 15 ગણાને એમાં સિલેક્ટ કરવામાં આવતા હોય છે. એકવાર એ પરીક્ષા તમે પાસ થઈ ગયા પછી એમાં કેટલું સ્કોરિંગ થયું એ જોવામાં આવતું નથી. અહીંયા હું વચ્ચે એક બાબત કહેવા માંગતો હતો યુવાનોને ખાસ કરીને. ઘણા બધા દાખલાઓ છે મારી પાસે કે તમારે એમબીબીએસ થવું હોય તો અમુક નિશ્ચિત ટકાવારી જોઈએ છે. તમારે આઈઆઈટી કે આઈઆઈએમ કે એવી કોઈ સંસ્થામાં જવું હોય તો પણ નિશ્ચિત ટકાવારી જોઈએ છે. આ પરીક્ષાઓ એવી છે કે જેમાં તમારી પાસે માત્ર ગ્રેજ્યુએશન માંગવામાં આવે છે. તમે ગ્રેજ્યુએશન કેવી રીતે કર્યું એ પણ પૂછવામાં આવતી નથી. તમે 5 ટ્રાયલે કે 10 ટ્રાયલે પણ જો ગ્રેજ્યુએટ થયા હો અને જિંદગીનો એક અફસોસ રહી જતો હોય કે તમે જિંદગીમાં કશું ન કરી શક્યા, તો આ પરીક્ષા તમે કરશો તો અને એમાં પાસ થશો તો હું માનું છું ત્યાં સુધી તમે તમામ બાકીના જે કંઈ તમારા જિંદગીના લક્ષ્યાંકો છે એથી પણ વધુ કંઈક સિદ્ધ કરી લીધું કહેવાય. જી, એટલે અહીંયા કોઈ ટકાવારી માંગતા નથી. યુ શુડ બી અ સિમ્પલી ગ્રેજ્યુએટ. તમે ગ્રેજ્યુએશન છે, તમારી પાસે ડિગ્રી છે, ધેટ્સ ઓલ. હરેશભાઈની વાત બિલકુલ સાચી છે મિત્રો. ભલે મહેશભાઈએ કહ્યું કે 10મા 12મા પછી તૈયારીઓ શરૂ કરી દો અને એ પછી તમે ધીમે રહીને ગ્રેજ્યુએશન પ્રાપ્ત કરો, એટલે કે કોઈ પણ ફેકલ્ટીમાંથી તમે ગ્રેજ્યુએટ થયેલા હોવ તો જીપીએસસી અને યુપીએસસીની પરીક્ષામાં બેસી શકાય છે. મિત્રો, અહીંયા લઈએ એક નાનકડો વિરામ, અને વિરામ બાદ તુરત જ આપણે પાછા મળીએ છીએ. દર્શક મિત્રો, હવે આઈએએસ થવું અઘરું નથી. આ કાર્યક્રમની ચર્ચામાં જીએસટીવીમાં અમારી સાથે જોડાયેલા છે પ્રોફેસર રાકેશ ભારદ્વાજ, હરેશ પંડ્યા, મહેશ ઠાકોર અને તાજેતરમાં જ આઈએએસ થયેલા રાજ સુથાર. ફરી એકવાર આપ સૌ મિત્રોનું સ્વાગત કરીએ છીએ. મહેશભાઈ, સૌથી મોટો સવાલ એ છે કે વિદ્યાર્થીઓ એક તૈયારી કરે છે પ્રિલિમિનરી પરીક્ષા માટેની, આઈએએસની પરીક્ષાઓ હોય છે, એટલે કે યુપીએસસીની પરીક્ષા માટે, અને એ પ્રિલિમિનરી પરીક્ષાની તૈયારીમાં કયા કયા પેપરો હોય છે અને એ કેટલા માર્કના હોય છે? જી, બહુ સરસ સવાલ છે કે પ્રિલિમિનરીની તૈયારી કરવી હોય તો સામાન્ય રીતે 2 પેપરો હોય, જનરલ સ્ટડીનું પેપર 1 અને જનરલ સ્ટડીનું પેપર 2. જી, અને એ પાસ થઈ જાય એટલે મેન્સની પરીક્ષા આપવી પડે. જી, હવે આ તૈયારી કરતી વખતે કમસે કમ 4-5 વિષયો તો એવા છે કે જે પેપર 1માં પણ આવે અને પ્રિલિમિનરીમાં પણ આવે અને મેન્સમાં પણ આવે. જી, એટલે જો એની તૈયારી આપણે એવી સચોટ રીતે કરી હોય તો એક જ મહેનતની અંદર એક સાથે પ્રિલિમિનરીની પરીક્ષા
અને મેન્સની પરીક્ષા બંને માટે આપણે સારી રીતે તૈયારી કરી શકીએ. સંયુક્ત તૈયારી એટલે થઈ શકે. એક જ સમયની અંદર એક સાથે બેની તૈયારી કરી શકાય. એટલે મેન્સની પરીક્ષા પાછળથી લેવાય છે તે વખતે માત્ર એનું રિવિઝન જ કરવાનું થાય. શરૂઆતની અંદર જે મહેનત કરવી પડે એક જ મહેનતની અંદર આ બધા વિષયો તૈયાર થઈ જાય. અને એટલા જ માટે એ જે વિષયો છે એમાં ગુજરાતી, ભૂગોળ, ઇતિહાસ અને રાજ્યશાસ્ત્ર, જી આ 4 વિષયો એવા છે કે જો એની તૈયારી સચોટ રીતે કરી હોય, અને હું તો એટલે સુધી કહું છું કે જો ટાર્ગેટ આપણો નક્કી હોય 10મા ધોરણ પછી કે મારે આઈએએસ કે જીપીએસસી પાસ કરીને ક્લાસ 1 to અધિકારી બનવું જ છે, તો પછી ટકા ગમે તેટલા આવે આર્ટ્સની અંદર જઈને આ 4માંથી કોઈ પણ 2 વિષય મુખ્ય અને સબસિડરી પસંદ કરીને ગ્રેજ્યુએટ થઈએ એટલે આ પેપરોની તૈયારી આપણે પૂરેપૂરી કરી નાખીએ અને એ પછી જો આપણે પરીક્ષા આપીએ તો આપણે પાસ થવાની શક્યતા લગભગ રહેલી હોય છે. નિશ્ચિત થઈ જાય છે. હરેશભાઈ, તમે શું કહેશો, સાયન્સનો વિદ્યાર્થી હોય એ સાયન્સના વિષયો કે કોમર્સનો વિદ્યાર્થી કોમર્સના વિષયો કે મેડિકલનો વિદ્યાર્થી મેડિકલના સબ્જેક્ટ્સ લઈને આ પરીક્ષામાં બેસી શકે કે નહીં? બેસી શકે, ચોક્કસ. જી. રાજ સુથારે જેમ સ્પષ્ટતા કરી એમ ચોક્કસ બેસી શકાય. જી અહીંયા મહેશભાઈએ જે વાત કરી એમાં હું થોડી પૂર્તતા કરીશ. હા પરીક્ષાનું જે કંઈ સિલેબસ છે એમાં રાજ સુથાર એ પોતે જ સારામાં સારું ઉદાહરણ છે. આવા ઘણા વિદ્યાર્થીઓ આપણા અગાઉથી છે અને એમ એ પણ સારું ઉદાહરણ છે કે વિજ્ઞાનના વિષયો થયા હોય. ધવલ પટેલ આપણે ત્યાં મેડિકો, એ તો તબીબી MBBS થયેલો વિદ્યાર્થી હતો તો પણ એણે પોતાનો એક વિષય આ રાખેલો હતો MBBSનો મેડિકલ સાયન્સ, પણ સાથે એણે બીજો વિષય માટે અમે ગુજરાતી માટે એને એક સમયે સમજાવ્યો હતો. જી. રાઈટ, એટલે રાખી શકાય. પણ હા, અહીંયા હું એક વધારે એ બાબત મૂકવા માંગુ છું કે પ્રિલિમ એ માત્ર ઓબ્જેક્ટિવ ટાઈપની પરીક્ષા છે અને મેન્સ છે એ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપની પરીક્ષા છે. એટલે બંને પરીક્ષાનો જે એંગલ છે ને એ બદલાય છે. આમાં રાજ સુથાર પોતે સક્સેસફુલ કેન્ડિડેટ છે, વધારે એમાં પૂર્તતા કરશે. પણ એમ કહેવાનો મતલબ એટલે તમે જ્યારે તૈયારી કરો છો ત્યારે તમારો બંનેમાં એંગલ અલગ બને છે. ચોક્કસ થરલી તમે જ્યારે શરૂઆતમાં લગભગ 1.5-2 વર્ષ પહેલા જ્યારે તૈયારીની શરૂઆત કરો છો ત્યારે થરલી તમે બધું જ વાંચો છો. પણ તમે જ્યારે પ્રિલિમ માટે તૈયાર થાઓ છો ત્યારે તમારા કોન્સેપ્ટ એકદમ ક્લિયર હોવા જોઈએ, ફેક્ટ્સ તમારા એકદમ ક્લિયર હોવા જોઈએ. એમ તમે ફેક્ચ્યુઅલ્સ ઉપર બહુ જ સારો ભાર મૂકો છો. ચોક્કસ હવે બધું જ એનાલિટિકલ આવે છે એટલે એ પણ એની સાથે જોડાયેલું છે. અને એમ જ્યારે તમે મેઇન્સ આપો છો ત્યારે મેઇન્સના પેપરની અંદર જ્યારે એ જ વિષયને તમે લખો છો ત્યારે એ ઘણું બધું તમારે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપમાં લખવાનું છે. અચ્છા, અહીંયા શબ્દોનું લાઘવ જરૂરી છે. મર્યાદિત જગ્યા જ તમને આપેલી છે, એમાં તમારે પ્રશ્ન જવાબ લખવાના હોય છે. એટલે અનનેસેસરી લેન્ધી લખવાનો કોઈ અવકાશ હોતો નથી. પણ હરેશભાઈ, આ પરીક્ષા ગુજરાતીમાં લખી શકાય છે કે અંગ્રેજીમાં જ લખવા પડે પેપર? એટલે પ્રિલિમિનરી તો તમારે ઓબ્જેક્ટિવ ટાઈપ છે એટલે પેપર તમને છાપેલું આપ્યું છે, એક બાજુ અંગ્રેજી અને એક બાજુ હિન્દી હશે. એટલે ખાલી ટીક જ કરવાનું? હા, એમાં માત્ર ઓબ્જેક્ટિવ ટાઈપ તમારે એ ભરવાના છે જોડે. યસ. અને મેઇન્સમાં જે છે એ તમે લખી શકો છો. એ હમણાં જ વાત થઈ એમ તમે કોઈ પણ માન્ય જે 22 ભાષાઓ છે એમાંની કોઈ પણ ભાષામાં તમે વર્નાક્યુલર લેંગ્વેજીસમાં તમે પરીક્ષા આપી શકો છો. ગુજરાતીમાં પણ તમે આપી શકો છો. જી જી જી. ભારદ્વાજ સાહેબ, તમે શું કહેશો, તૈયારીઓ કરવા માટે જે પ્રિલિમિનરીમાં જે જનરલ સ્ટડીઝના પેપર્સ હોય છે એ જનરલ સ્ટડીઝના પેપર્સમાં શું શું વાંચવું જોઈએ અને કેવી રીતે એની તૈયારી કરવાની હોય છે? સર, એમાં હું ખાસ પ્રકાશ એ બાબતનો પાડવા માંગુ છું કે જ્યારે પણ વિદ્યાર્થી આ એક્ઝામની તૈયારી કરતો હોય ત્યારે એના મગજમાં પ્રિલિમની તૈયારી કરતી વખતે માત્ર પ્રિલિમનું જ ગોલ અને મેઇન્સની તૈયારી કરતી વખતે માત્ર મેઇન્સનું જ ગોલ એવું ન હોવું જોઈએ. આખું ઇન્ટિગ્રેટેડ ગોલ હોવું જોઈએ કે મારે પ્રિલિમની પણ એક્ઝામ ક્રેક કરવાની છે અને મારે મેઇન્સની પણ તૈયારી વ્યવસ્થિત કરીને એને પણ મારે ક્રેક કરવાની છે. તો આ બંને એક્ઝામને ધ્યાનમાં રાખીને એની ઇન્ટિગ્રેટેડ તૈયારી કરવામાં આવે તો એમાં ફાયદો વધારે મળતો હોય છે. કારણ કે પ્રિલિમ એક્ઝામ આપ્યા બાદ મેઇન્સની એક્ઝામ વચ્ચેનો જે ગેપ છે એ બહુ ઓછો હોય છે.
એટલે એટલા ઓછા ગેપમાં તમે મેન્સની તૈયારી શરૂ કરીને અને મેન્સની એક્ઝામ ક્રેક કરી દો, એટલો સમય તમને ક્યારે જીપીએસસીમાં કે યુપીએસસીમાં ક્યારે મળતો નથી. એટલે ઇન્ટિગ્રેટેડ તૈયારી કરનાર વ્યક્તિ જ આવી પરીક્ષામાં વિનર બનતા હોય છે. જી 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 રાજ સુથાર, તમે શું કહેશો? તમે પ્રિલિમિનરી પરીક્ષા તાજેતરમાં જ આપેલી છે, તો તમે આ જે 3 એક્સપર્ટ મિત્રોએ વાત કરી એ જ રીતે તૈયારી કરતા હતા કે તમારી પદ્ધતિ કંઈક જુદી હતી? હું 100% એગ્રી કરીશ ત્રણેયની સાથે. પ્રિલિમ્સ, મેન્સ અને પર્સનાલિટી ટેસ્ટ ભલે અલગ અલગ સ્ટેજીસ છે, પણ એમની તૈયારી એક સાથે જ થતી હોય છે. જી, આપણે મેન્સ પ્રિલિમ્સની તૈયારી કરીએ, જે જનરલ સ્ટડીઝ વાંચતા હોઈએ, એ બધું જ તમારે મેન્સમાં ઉપયોગી થશે ફ્રોમ યુપીએસસી પોઈન્ટ ઓફ વ્યૂ. જી. મેન્સમાં અમુક વિષયો વધી જાય છે, જેમ કે GS4 માં એથિક્સ આવે છે, જે આપણે પહેલા વાંચતા નથી પ્રિલિમ્સ માટે, પણ આ બધી વસ્તુઓ તમે પ્રિલિમ્સ આપ્યા પછી બી કરી શકો છો એની તૈયારી. એટલે એથિક્સ જે છે, એસે છે, એ તમે પ્રિલિમ્સની તૈયારી કરતી વખતે બી નહીં કરો, એના પછી આપ્યા પછી બી આ તૈયારી કરી શકાય. હા, આની સાથે સાથે યુપીએસસીમાં ઓપ્શનના 2 પેપર આવે છે મેન્સમાં. હવે પ્રિલિમ્સની તૈયારી કરતા હોઈએ એટલે ધારો કે આપણે 7 કે 8 મહિના પહેલા આપણે પ્રિલિમ્સની તૈયારી કરવાની ચાલુ કરી એક્ઝામ આપવા માટે, તો હું બધા જ જે એસ્પિરન્ટ્સ છે એમને એક વાત કહેવા માંગીશ ફ્રોમ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ યુપીએસસી, કે તમે એક ઓપ્શનનું એક પેપર જોડે જોડે વાંચવાનું સ્ટાર્ટિંગ જ કરી દો એ જ સમયે. એટલે જ્યારે તમે પ્રિલિમ આપી હશે એ વખતે કમસે કમ એક પેપર તમારું ઓપ્શનલનું ક્લિયર થઈ ગયું હશે, એના પછી જસ્ટ તમારે એક પેપર કરવાનું બાકી રહેશે. મારા ફર્સ્ટ એટેમ્પમાં આજ મેં એક ભૂલ કરી હતી કે મેં ઓપ્શનના બંને પેપર બાકી રાખ્યા હતા, પ્રિલિમ્સ પછી જ એમની શરૂઆત કરી હતી, એના લીધે મારે થોડા ઓપ્શનમાં ઓછા માર્ક્સ આવ્યા હતા. બટ અપાર્ટ ફ્રોમ ધેટ જનરલ સ્ટડીઝ તમારે એક જ વસ્તુ જોઈને એની તૈયારી કરવાની છે કે આપણે આખી એક્ઝામ ક્લિયર કરવાની છે. એનાથી એવું નથી કે પ્રિલિમ્સ પતી એટલે આપણે એ વસ્તુ ભૂલી ગયા. એ જ વસ્તુ આગળ મેન્સમાં બી કન્ટિન્યુ થશે. રાજ, તમે શું કહેશો? જનરલ સ્ટડીઝ માટે ન્યૂઝપેપર વાંચવા, ટેલિવિઝન પરના સમાચારો વાંચવા સાંભળવા, કે પછી ખરેખર જનરલ નોલેજના ખાલી પુસ્તકો જ વાંચ્યા કરવા જોઈએ? સર, જનરલ સ્ટડીઝમાં આ સ્ટેટિક વાળા કમ્પોનન્ટ તો હોય જ છે, જેમ કે ઇતિહાસ છે, ભૂગોળ છે, ઇકોનોમી છે, પોલિટી છે, એ બધું રહેશે. જે ન્યૂઝપેપર ને એ બધો કમ્પોનન્ટ છે એ કરંટ અફેર્સમાં આવે છે. એના માટે મેં યુપીએસસી માટે ધ હિન્દુ ન્યૂઝપેપર વાંચ્યું હતું. પછી રાજ્યસભા ટેલિવિઝનની એક ચેનલ, એમાં એક પ્રોગ્રામ આવે છે ડિબેટ ધ બિગ પિક્ચર, એને હું રેગ્યુલરલી ફોલો કરતો હતો. અને આની સાથે સાથે અમુક ઓનલાઈન એવી છે કોચિંગ ક્લાસીસ, એમનું ફ્રીમાં મટીરિયલ મળતું હોય છે, જેને આપણે મંથલી મેગેઝિન કહીએ છીએ. આમાં કેવું છે, આપણા સમયના કારણે એક ન્યૂઝપેપર વાંચી શકીએ, પણ એ લોકો 4-5 ન્યૂઝપેપરના બધા જ સારા ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ એક જગ્યાએ ડોક્યુમેન્ટ કરીને મંથની એન્ડમાં પબ્લિશ કરતા હોય છે. એટલે તમે એસ્પિરન્ટ્સ લોકો કોઈ બી એક સારી કોચિંગ એજન્સીના આવી રીતે ફ્રીમાં ઓનલાઈન ડાઉનલોડ કરીને વાંચી શકો છો. જી, રાજ સુથાર, તમે શું કહેશો? દિલ્હીમાં બહુ જ સક્સેસ રેશિયો હોય છે અને એવા ક્લાસીસ પણ ચાલે છે દિલ્હીમાં, તો શું પ્રિલિમ પાસ કર્યા પછી સીધા દિલ્હી એ ક્લાસીસમાં પહોંચી જઈને ત્યાં બેસીને તૈયારી કરવી જોઈએ કે ગુજરાતમાં બેસીને થઈ શકે આ તૈયારીઓ? આ જે તમે વાત કરી આજથી 10 વર્ષ પહેલા હું માની શકું કે સાચી હતી, પણ આજના સમયમાં તમે ભારતના કોઈ બી ખૂણામાં બેસીને એક્ઝામની તૈયારી કરી શકો છો. મેં પોતે બેંગ્લોરથી તૈયારી કરી હતી, પરીક્ષા મેં અમદાવાદથી આપી હતી. પ્રિલિમ્સ પછી તમારે ટેસ્ટ સિરીઝ સારી જોઈન કરવી પડે મેન્સ માટે, કારણ કે લેખિત એક્ઝામ છે. એ ટેસ્ટ સિરીઝ તમારે ખાસી એવી ટેસ્ટો મેં પ્રેક્ટિસ કરવી પડે. 30 થી 35 ટેસ્ટો મેં પોતે પર્સનલી લખેલી છે, અને ટ્રાય કરવાનું કે કોઈ ઇવેલ્યુએટ તમને કરીને આપી શકે. જો આ બધી સુવિધાઓ તમે જ્યાં છો ત્યાં મળે છે તમને, તો તમારે ક્યાંય બી જવાની જરૂર નથી. અને તમે સાચી જ વાત કહી કે ઓનલાઈન પણ ગાઈડન્સ તો ઘણું બધી જગ્યાએથી મળતું હોય છે, તો આ ગાઈડન્સ લઈને ઘરે બેઠા જ આ પરીક્ષાની તૈયારીઓ
કરી શકાય એવું છે. વાત સાચી છે તમારી. મહેશભાઈ, તમે ભૂગોળ વિષયના એક નિષ્ણાત અધ્યાપક છો અને તમે ભૂગોળ વિષય આ પરીક્ષાઓમાં લેવાનું પ્રિફર કરાવવાનું કહો છો, તો ભૂગોળ વિષયની તૈયારીઓ કેવી રીતે કરશો? ભૂગોળ વિષયની તૈયારી કરવી હોય તો સૌથી પહેલાં આપણે જે મીડિયમની અંદર અને રાજ્ય પરીક્ષા બોર્ડની ચોપડીઓ વાંચીને તૈયારી આપણે એસએસસી પાસ કરી હોય કે ધોરણ 5 થી ધોરણ 10 સુધીની તૈયારી પરીક્ષાઓ કરી હોય જી, અથવા તો પછી સેન્ટરની પરીક્ષાઓ આપતા હોય તો એનસીઆરટીની ચોપડીઓ પણ ત્યાં કામમાં આવે છે. એટલે હવે એનસીઆરટીની ચોપડીઓને ફોલો કરીને આપણી પાઠ્યપુસ્તક મંડળની ચોપડીઓ પણ તૈયાર કરવામાં આવેલી છે. જી જી જી. એટલે જો ગુજરાતી મીડિયમનો વિદ્યાર્થી હોય તો એને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની ચોપડીઓ દ્વારા જ તૈયારી કરે તો ચાલે. પણ કેટલીક વખત એવું બને કે એ પાઠ્યપુસ્તકની અંદર કોઈક મેટર ઓછી હોય તો એ જ બાબત એનસીઆરટીની પરીક્ષાની અંદરથી પણ એ પૂર્તિ કરી શકતા હોય. અથવા તો રાજ સુથારે કહ્યું ને, ઓનલાઈન પણ ઘણું બધું અવેલેબલ હોય છે. હવે તો ઘણી લિટરેચર વેબસાઇટ એટલું પર હોય બધું છે. મળે છે. પહેલાના જમાનામાં તો લિટરેચર જ નહોતું મળતું એટલે બહુ તકલીફ હતી, પણ હવે તો મળતું થઈ ગયું છે. પણ ખાસ કરીને ન મળતું હોય તો છેવટે એનસીઆરટીની ચોપડીઓ તો આપણે રિફર કરવી જ પડે. જી જી છૂટકો જ જી. નહીં. હરેશભાઈ, તમે શું કહેશો? આ જે પ્રિલિમિનરી અને મેન્સની તૈયારીઓ માટે કયા પ્રકારનું વાંચન અને ક્યાંથી પુસ્તકો મેળવવા જોઈએ? જી. પ્રોફેસર મહેશ ઠાકોરે જે કહ્યું એ વાત સાથે તો હું સંમત છું જ, પણ હવે એવું બને છે કે એનસીઆરટી એટ અ ગ્લાન્સ અથવા એનઆઈઓએસ એટ અ ગ્લાન્સ આવું તૈયાર મટીરિયલ પણ મળતું હોય છે બજારમાં. હા, એટલે એમાં બધું આ કમ્પાઇલેશન જ હોય છે. જી. એટલે જેમ રાજ સુથારે કહ્યું એમ કે કરંટ અફેર્સ માટે પણ કોઈ એક ન્યૂઝપેપર કરતાં કમ્પાઇલેશન વાંચવું વધુ સારું રહે, એમ આમાં પણ કમ્પાઇલેશન વધુ સારું હોય છે. હું તૈયારી માટે થોડું એવું માનું છું કે કોઈ પણ વિદ્યાર્થીએ લગભગ ગ્રેજ્યુએશનના પહેલા વર્ષથી જો એક પોતાનું કમિટમેન્ટ ઊભું કરે ને તો 3 વર્ષનું પ્લાનિંગ એને ચોક્કસ સફળતા તરફ લઈ જાય. એટલે કોલેજના પહેલા જ વર્ષમાં આવ્યો હોય વિદ્યાર્થી, ત્યારથી જ એને મન નક્કી કરી લેવું જોઈએ મનથી. એટલે મહેશભાઈએ જેમ કહ્યું સિવિલ સર્વિસમાં બેસવું છે. યસ, મહેશભાઈએ જેમ કહ્યું એમ કે એનો એ ગોલ જો હોય તો એ જ પ્રકારના વિષયો એ લઈ શકે, તો એમાં જે પોતે મેન્સના વિષયો જો ઓપ્શનલ વિષય છે એને એમાં કોન્સન્ટ્રેટ કરી શકે. જી જી. પણ એ સિવાય પણ હું એવું માનું છું કે મેં સાઉથમાં ઘણા છોકરાઓ આ રીતે જોયા છે. હું બેંગ્લોર ગયો, હૈદરાબાદ ગયો, ત્યાં પણ મેં જોયું છે કે ઘણા વિદ્યાર્થીઓ પોતે આ રીતે પહેલા વર્ષથી તૈયારી કરતા હોય છે. ભલે પોતે સાયન્સ કે કોઈ હ્યુમેનિટીઝના કે બીજા કોઈ વિષયોમાં હોય, પણ એના પોતાના ગોલ માટેના વિષયો એણે અલગ રાખેલા હોય. એટલે હું એવું માનું છું કે 3 વર્ષ પહેલા જો એ જાગૃત હોય તો એણે પોતાનો ઓપ્શનલ સબ્જેક્ટ પર પહેલેથી જ ગ્રેજ્યુઅલી એક પ્લાનિંગ કરીને ધ્યાન આપવું જોઈએ. સાથે સાથે જે હ્યુમેનિટીઝના સબ્જેક્ટ જેની ઉપર આમાં ભાર અપાય છે તે, એમ ચાહે પબેડ છે એટલે કે જાહેર વહીવટ છે, કે રાજનીતિ છે, કે એમ હિસ્ટ્રી છે, કલ્ચર છે, ભૂગોળ છે, વિજ્ઞાન અને ટેકનોલોજી છે, એમ આ બધા જે છે વિષયો એને પણ એ પહેલેથી જો ધ્યાન આપે. હું વિદ્યાર્થીઓને એ રીતે માર્ગદર્શન આપતો હોઉં છું કે તમારું પહેલું ગોલ મેઇન્સ રાખો. કારણ કે હમણાં જ જેમ રાકેશ ભારદ્વાજે કહ્યું તેમ કે પ્રિલિમ પછી મેઇન્સ વચ્ચે એટલો સમય હોતો નથી, અને ઘણા બધા વિદ્યાર્થીઓ હું જોઉં છું કે પ્રિલિમ પાસ થયા પછી મેઇન્સ ક્રેક કરવામાં નબળા પડે છે. તો એનું કારણ એ જ છે કારણ કે એનું મેઇન્સનું પ્લાનિંગ કાચું હોય છે. મેઇન્સ જ્યારે એણે નક્કી જ કર્યું છે કે આ પ્રકારની પરીક્ષા મારે આપવી છે, પાસ થવું છે, તો એનું પહેલું ટાર્ગેટ મેઇન્સ અને એનો ઓપ્શનલ ક્લિયર હોવો જોઈએ કે આજ મારે ઓપ્શનલ લેવો છે. અત્યારે ઓપ્શનલમાં હ્યુમેનિટીઝ સબ્જેક્ટ, જેમ રાજ સુથારે કહ્યું કે સોશિયોલોજી એનો સબ્જેક્ટ હતો, એમ ઘણા બધા સાયકોલોજી, લોજિક, આવા ઘણા બધા વિષયો સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા, ભલે એ આઈઆઈએમ કે આઈઆઈટી કે મેડિકો કે કોઈ ટેકનોક્રેટ કે ગમે તે હોય, પણ એ આ પ્રકારના વિષયો એ પસંદ કરે છે કારણ કે એને સરળ પણ પડે છે, નિબંધમાં પણ સારું રહે છે અને અન્યમાં પણ એને મદદરૂપ બને છે. જી. તો એ સંજોગોમાં જો એ આ રીતે પ્લાન કરે છે તો પહેલા પોતાની મેન્સની તમામ તૈયારીઓ થાય અને પછી જે પોતે પ્રિલિમના 2 પેપર માટે, એટલે કે 6-8 મહિના બાકી હોય ત્યારે પ્રિલિમ માટે ફરીથી તૈયાર થાય. તો જ્યારે પ્રિલિમ પૂરી થાય પછી એને માત્ર મેન્સ માટે રિવિઝન જ કરવાનું છે, અને એમ એ રિવિઝન કરી અને મેન્સ બહુ જ સરસ રીતે આપે તો સ્કોર સારો કરી શકે.
રાજ સુથાર પાસેથી હું માનું કે આપણે સ્કોર પણ જાણીએ. હા, યસ, રાજ સુથાર, તમે શું કહેશો આ બાબતે? જી. હું આમાં મારી પોતાની સ્ટ્રેટેજી મેં વાપરી હતી, હું તમને અહીંયા એક્સપિરિયન્સ માટે જાણ કરવા માંગીશ. અરે વાહ, ધારો ગુડ. કે જૂનમાં એક્ઝામ હોય છે, જૂનના સ્ટાર્ટિંગના પહેલા વીકમાં એક્ઝામ હોય છે આપણે પ્રિલિમ્સની. બરાબર. હાલ આપણે ડિસેમ્બર ચાલી રહ્યો છે, માની લઈએ 6 મંથ છે મારી પાસે અત્યારે વાંચવા માટે, મને કશો જ આઈડિયા નથી કઈ રીતે તૈયારી કરવાની. આપણે એકાદ અઠવાડિયું કોઈ નવો એસ્પિરન્ટ હશે, બધી ઇન્ફોર્મેશન ભેગી કરશે કે આવી રીતની એક્ઝામ છે, આ બધી બુકો વાંચવાની હોય છે, એ બધું કરી લીધું. એના પછી એક શેડ્યુલ, બહુ જ ઇમ્પોર્ટન્ટ આ વસ્તુ છે જે મેં પોતે ફોલો કરી હતી. એક શેડ્યુલ એવી રીતે બનાવવાનું કે જૂન એટલે જે એક્ઝામની તારીખ છે એના 1 મહિના પહેલા મારે બધો જ સિલેબસ એકવાર કમ્પ્લીટ કરી દેવાનો છે. ઇવન એનસીઆરટીઝ હોય કે બીજી રેફરન્સ બુક હોય જે મેં પર્સનલી વાંચવાનો મેં પ્રયાસ કર્યો છે, એ એકવાર આખો પતાઈ દેવાનો. એના પછીના 1 મંથમાં ફરીથી એકવાર કમસે કમ રિવાઇઝ કરવાનું, જે બી બધું વાંચ્યું હોય એનું. આની સાથે સાથે તમારે પ્રિલિમ્સ માટે ટેસ્ટના પેપરો પ્રેક્ટિસ કરવાના. 6 મંથ્સ હું માનું છું થોડો ઓછો સમય છે, 8-1 મહિના આપવા જોઈએ કોઈ બી એસ્પિરન્ટને આને તૈયારી કરવા માટે. બટ ઇવન જો તમે ટ્રેન મિસ કરી ચૂક્યા હો તો અત્યારે બી આવી રીતે સ્ટાર્ટ કરી શકો છો. આમાં શું થાય છે, એકવાર આપણે જે 5 મહિના બાકી રાખ્યા એના પછી આપણે માઇક્રો મેનેજ કરી શકીએ છીએ આની અંદર. કે પહેલા મહિનામાં હું ઇતિહાસ પતાવીશ. ઇતિહાસમાં હવે એન્શિયન્ટ ઇન્ડિયન હિસ્ટ્રી હોય છે, મિડિવલ ઇન્ડિયન હિસ્ટ્રી હોય છે ને મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી હોય છે. તો 1 મહિનામાં મારે પતાવવું છે તો 1 વીકમાં હું એન્શિયન્ટ ઇન્ડિયન હિસ્ટ્રી પતાવીશ, બીજામાં મિડિવલ ને છેલ્લા 2માં મોડર્ન. તો આમાં તમારું શું છે કે છેક એક દિવસનું તમારે નેક્સ્ટ ડે શું વાંચવાનું છે એનું બી તમે પ્લાનિંગ પહેલેથી કરી શકો છો. પર્સનલી મને એવું લાગે છે જે મેજર ચેલેન્જ આમાં ફેસ કરે છે બધા કે તમે 1 મહિનો વાંચ્યું, 2 મહિના વાંચ્યા, પણ પાછળથી તમને એવું લાગે છે કે હજુ હું ક્યાંય પહોંચ્યો નથી, આટલું બધું બાકી છે મારી જોડે, એક્ઝામ સુધી શું મારો આખો સિલેબસ પતશે કે નહીં પતે, એક હંમેશા ડાઉટ રહે છે બધાના મગજમાં. તો આવી રીતે જો આપણે પ્લાનિંગ કર્યું હોય આખું, તો તમે પહેલેથી વેલ શ્યોર હો કે મારું આખું સિલેબસ કમ્પ્લીટ થવાનું છે, જો હું આને હું ફોલો કરીશ તો એકવાર મારું કમસે કમ રિવિઝન થવાનું છે અને હું જોડે જોડે પ્રેક્ટિસ બી કરવાનું છે. જી જી, રાજ સુથાર, તમને શું લાગે છે દિવસમાં કેટલા કલાક વિદ્યાર્થીએ તૈયારી માટે આપવા જોઈએ? જેટલા તમે મેક્સિમમ આપી શકો એટલું વધુ સારું. મારી પાસે વધારે સમય નતો તો પણ હું 7 થી 8 કલાક દિવસના હું કાઢી લેતો હતો વાંચવા માટે. તમારો સ્કોર પ્રિલિમમાં અને મેઇન્સમાં કેટલો હતો એ સહેજ યસ, પ્રિલિમ્સમાં મારો પેપર 1 માં મારો સ્કોર હતો 108 માર્ક્સ. ઓકે. અને પેપર 2 માં અરાઉન્ડ 90 પ્લસ હતો. એનું મને આઈડિયા નથી કારણ કે ક્વોલિફાઈંગ જ હોય છે એટલે 66 પ્લસ આવે એટલે એમાં કોઈ ઇશ્યુ નથી હોતો. મેન્સમાં હાલ મને ખ્યાલ નથી, એસે નો હું તમને રફ આઈડિયા આપી શકું, 141 માર્ક્સ હતા. બાકી બધા જીએસ ના પેપરમાં અરાઉન્ડ 95 to 100 માર્ક્સ હતા. અને સોશિયોલોજી ના બંને પેપરો થઈને મારા 287 માર્ક્સ હતા આઉટ ઓફ 500. ગુડ ગુડ. અને પર્સનલ ઇન્ટરવ્યુ તમારો જે લેવાયો એમાં કેવા ક્વેશ્ચન્સ આવતા હોય છે? ફર્સ્ટ ઓફ ઓલ તો એક પર્સનાલિટી ટેસ્ટ છે અને ઇન્ટરવ્યુ જેવું વધારે હોતું નથી. ઇટ ઇઝ લાઈક અ કન્વર્સેશન. ત્યાં બોર્ડમાં સામે 5 સિનિયર્સ બેઠા હોય છે અને તમે એક સારું એવું કન્વર્સેશન ને ડિસ્કશન કરતા હો છો એમની જોડે. અને ઓવરઓલ આખું તમારું પર્સનલ બેકગ્રાઉન્ડ અને એ સમયે દેશ વિદેશમાં જે મુખ્ય ઇન્સિડન્ટ્સ કે જે વસ્તુઓ ન્યૂઝમાં ચાલતી હોય એના અરાઉન્ડ જ હોતું હોય છે ઇન્ટરવ્યુ. હું પર્સનલી શેર કરવા માંગીશ કે મારું થોડું ડિફેન્સ રિલેટેડ બેકગ્રાઉન્ડ હતું, તો મને એ વખતે ડિફેન્સ રિલેટેડ બી ક્વેશ્ચન્સ પૂછ્યા હતા, હું જે કામ કરતો હતો એના રિલેટેડ. પછી હું અમદાવાદથી બિલોંગ કરું છું તો અમદાવાદ સિટીના અમુક હિસ્ટોરિકલ સવાલો બી પૂછવામાં આવ્યા હતા મારી પાસે. અને સોશિયોલોજીનું જે મારો ઓપ્શનલ હતો તો સમાજશાસ્ત્ર રિલેટેડ, જેમ કે મેક્સ વેબરની થિયરી છે તો એના રિલેટેડ બી સવાલો પૂછવામાં આવ્યા હતા. જી 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 જી. હરેશભાઈ, તમે શું કહેશો? જીપીએસસી અને યુપીએસસી બંનેની તૈયારીઓ કેટલીક વાર વિદ્યાર્થીઓ સાથે કરતા હોય છે, એટલે કે યુપીએસસી ની તૈયારી કરતા કરતા જીપીએસસી ની પરીક્ષામાં પણ બેસી જતા હોય છે, તો બંનેમાં કોમન શું હોય છે?
કોમન મેં હમણાં જે વાત કરી એમ જનરલ સ્ટડીઝ જે કહેવાય, હવે આજે જીપીએસસી માટે પણ જનરલ સ્ટડીઝ એ 10 વર્ષ પહેલા હતું એવું નથી. જી બરાબર, 10 વર્ષ પહેલા 2006ની પરીક્ષામાં જીપીએસસી એ પોતે જ એવો પ્રશ્ન પૂછ્યો હતો, જીપીએસસી એટલે શું? રાઈટ. આજના વિદ્યાર્થી, તમે 8મા ધોરણના વિદ્યાર્થીને પૂછો તો એ કદાચ એની પાસે સ્પષ્ટતા હશે. એટલે હવે એવા પ્રશ્નો આવતા નથી. હવે જીપીએસસી પણ એટલું જ કોમ્પિટન્ટ થઈ ગયું છે. અને હા, હું ઘણાને એમ પણ કહેતો હોઉં છું કે જો માનો કે તમે આઈએએસ ન થઈ શક્યા તો જીપીએસસી પણ તમે જો પાસ કરો છો તો તમે નોમિનેટેડ આઈએએસ બનવાના ચાન્સ ઊભા કરી શકો છો. એટલે હા, તમારે થોડી રાહ જોવી પડે. એ 20 કે 25 વર્ષના એક્સપિરિયન્સ પછી એ તક મળતી હોય છે. પણ એમ તમારો એક જે ગોલ છે, તમે એમાં માનો કે ડેપ્યુટી કલેક્ટરમાં સિલેક્ટ થયા કે એમ ડીવાયએસપીમાં સિલેક્ટ થયા, તો એ રીતે તમે એમાં પણ આગળ વધી અને એક સમયે તમે એમ આઈએએસ કે આઈપીએસ બની શકતા હો છો. જી જી એટલે જી આ એવું છે કે એમ કહેવાય કે એક સાથે જ તમે એમ કે 2 નિશાન સાધી શકો એ બાબત છે. હા, પણ ચોક્કસ તમારો યુપીએસસી નો ગોલ છે ક્યારે ડાયલ્યુટ ન થવો જોઈએ, એ બહુ જ મહત્વની બાબત છે કે જે તમારે બહુ જ મનમાં રાખીને તૈયારી કરવાની છે. જી ભારદ્વાજ સાહેબ, તમે શું કહેશો? આપણે ત્યાંનો સક્સેસ રેશિયો કેવો છે? અને ખાસ કરીને આ પ્રકારની પરીક્ષાઓમાં ગુજરાતી છોકરાઓ બહુ નથી બેસવા તૈયાર થતા હોતા, એનું શું કારણ છે? સર, આ પ્રશ્ન એકદમ મને ગમતો પ્રશ્ન છે અને મને બહુ જ સતાવતો પ્રશ્ન છે. જી જી જી. કારણ કે અત્યાર સુધી જેટલી પણ યુનિવર્સિટીઝમાં કે જેટલા પણ એકેડેમિક ઇન્સ્ટિટ્યુશન્સમાં સેમિનાર માટે, અવેરનેસ માટે અમે લોકો ગયા છીએ, ભયંકર ડાર્કનેસ જોવા મળે છે. જી. અને એ ડાર્કનેસ એટલા હદ સુધી કે પ્રશ્નો એવા પણ છોકરાઓ પૂછતા હોય કે સાહેબ, ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓ આપીએ કે પછી યુપીએસસીની આપીએ? બંનેમાંથી એક આપીએ તો ના ચાલે, બંને આપવી પડે. એટલે અવેરનેસની બાબતમાં તો ભયંકર ડાર્કનેસ છે અને જબરજસ્ત ડાર્કનેસ છે. એને ઓવરકમ કરવું સ્કૂલ લાઈફથી જ બહુ જ જરૂરી છે. અને જેમ મિત્ર રાજ સુથારે વાત કરી અને એમને પોતાના માર્ક્સ બતાવ્યા, એ રીતે પણ આપણે વિદ્યાર્થીઓને ઓરિએન્ટ કરતા હોઈએ છીએ કે યુપીએસસી એક્ઝામિનેશનમાં 53 થી 55% માર્ક્સ તમે લાવો છો તો સારા મેરિટ સાથે તમે યુપીએસસીની એક્ઝામ ક્રેક કરો છો. જી જી. તો આટલું સરસ માર્ગદર્શન અને આટલી સિમ્પલ ભાષામાં જો વિદ્યાર્થીઓને આપવામાં આવે તો ચોક્કસપણે એ લોકો મોટિવેટેડ થાય. અને બીજી વસ્તુ કે જ્યારે વ્યક્તિ, દરેક વિદ્યાર્થીને હું કહેતો હોઉં છું કે તમે એમ તો યુપીએસસી નું જ રાખો. પંડ્યા સાહેબે કહ્યું બિલકુલ સાચી વાત છે. યુપીએસસી ની તમે તૈયારી કરો, યુપીએસસી નું એમ રાખો. યુપીએસસીમાં કોઈ પણ કારણસર તમે પાસ ન થયા તો તમારા માટે સેકન્ડ ઓપ્શન જીપીએસસી નું છે. અને જીપીએસસીમાં પણ તમે જો પાસ કોઈ પણ કારણસર ન થઈ શક્યા તો હું એવા વિદ્યાર્થીઓને કહું છું કે નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. એમના માટે થર્ડ ઓપ્શન એસએસસી અને બેન્કિંગની ઓફિસર લેવલની પરીક્ષાઓ તો છે જ. એટલે કે વન્સ યુ સ્ટાર્ટ પ્રિપેરિંગ ફોર યુપીએસસી એક્ઝામિનેશન તો તમે સરકારમાં અધિકારી લેવલે બિલકુલ પહોંચી શકો. એક માર્ગ નહીં તો બીજો માર્ગ, પણ તમારી મક્કમતા એમાં હોવી જોઈએ અને એ હોય તો તમને કોઈ ડગાવી શકે નહીં. પ્રોફેસર ભારદ્વાજે બહુ જ સાચી સલાહ આપી છે કે જો તમે મક્કમતાપૂર્વક એકવાર નક્કી કરો કે મારા પિતાનો કોઈ વ્યવસાય નથી, એટલે કે મારે બાપની પેઢી પર તૈયાર ભાણે બેસવાનું નથી, અને જો તમારે તમારું લક્ષ્યાંક જાતે જ નક્કી કરવાનું હોય તો શા માટે સરકારની આટલી સુંદર સુવિધાઓ વાળી આ જાહેર પરીક્ષાઓમાં બેસીને શા માટે ઊંચા હોદ્દાઓ ન મેળવવા? તમે આઈએએસ થઈ શકો, તમે આઈપીએસ થઈ શકો, તમે આઈએફએસ થઈ શકો, તમે આઈઆરએસ પણ થઈ શકો, અને એવી તો 21 પ્રકારની જુદી જુદી સેન્ટ્રલ ગવર્મેન્ટની સર્વિસીસમાં જઈ શકો. અને એ જ રીતે જીપીએસસીની પરીક્ષા આપવાથી ક્લાસ 1, 2 અને ક્લાસ 3માં પણ તમે પરીક્ષાઓમાં બેસી શકો છો અને એ જ રીતે તમે સિદ્ધિ હાંસલ કરી શકો છો. દર્શક મિત્રો, બહુ જ મહત્વની બાબત એ છે
કે ડેસ્ટિનેશન, તમારું ગંતવ્ય પહેલેથી નક્કી હોવું જોઈએ. मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. અને આ એપીજે અબ્દુલ કલામે જે કહ્યું છે ને, ઊંઘી જઈએ ત્યારે આવે એ સપના નહીં, ઉઘાડી આંખે જે સપના જોઈએ ને એ સપના હંમેશા સફળ થતા હોય છે. અને એ માટે તમારું ડેસ્ટિનેશન એટલે કે ગંતવ્ય બરાબર નક્કી હોવું જોઈએ, તમારું ડેડિકેશન હોવું જોઈએ, તમારું ડિટર્મિનેશન હોય, ડિસિપ્લિન હોય અને પ્રાયોરિટી સાથે જો પ્લાનિંગ કરવામાં આવે તો રાજ ઠાકરેની જેમ, એટલે કે આપણા રાજ સુથારની જેમ તમે ચોક્કસ આઈએએસ બની શકો છો. તમે રાજ્ય સરકારમાં જીપીએસસીની પરીક્ષામાં ક્લાસ 1 ઓફિસર પણ બની શકો છો. અમારી સાથે જોડાયેલા રહ્યા આ ચારેય મિત્રો, મહેશભાઈ, હરેશભાઈ, ભારદ્વાજ સાહેબ અને રાજ સુથાર, આ ચારેય મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. દર્શક મિત્રો, જીએસટીવી હંમેશા પ્રજાની પડખે ઊભા રહીને, પ્રજાના પ્રશ્નો લઈને, તમારી મૂંઝવણોને વાચા આપવાનું અહીંયા અમે કામ કરતા રહીએ છીએ. અને આવો જ એક કાર્યક્રમ આજે લઈને અમે તમારી સમક્ષ આવ્યા હતા. જોતા રહો જીએસટીવી. નમસ્કાર.